શાસનકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાઓને ખુલ્લી પાડવા માટે ભાજપ પાપ ચાર્જશીટ જાહેર કરવામાં આવી છે। આ 20 મુદ્દાની ચાર્જશીટ આગામી ચૂંટણીમાં મુખ્ય પ્રચારાત્મક હથિયાર બનવા જઈ રહી છે। કોંગ્રેસે આ ચાર્જશીટમાં પહેલો પ્રહાર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર કર્યો છે। સુરતને સ્માર્ટ સિટી બનાવવાના નામે કરોડો રૂપિયાના ખર્ચે જે ડસ્ટબિન કચરા પેટીઓ મૂકવામાં આવી હતી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે। એટલું જ નહીં, પર્યાવરણના નામે શરૂ કરાયેલા સાયકલ ઝોન આજે ધૂળ ખાઈ રહ્યા છે। તેમાં થયેલું રોકાણ જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। શહેરની સૌથી મોટી મનપા સંચાલિત હોસ્પિટલ સ્મીમેરમાં દર્દીઓને અપાતી દવાઓમાં પણ દલાલી થતી હોવાનો ચોંકાવનારો આરોપ ચાર્જશીટમાં છે। આ સાથે જ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનું અને શાસકો શિક્ષણ વિરોધી માનસ ધરાવતા હોવાનું કોંગ્રેસે ભારપૂર્વક જણાવ્યું છે। મધ્યાહન ભોજનમાં બાળકોના હકનો કોડિયો છીનવી લેવા સુધીનો ગંભીર આક્ષેપ ભાજપ પર કરવામાં આવ્યો છે। સુરતની જીવાદોરી સમાન તાપી નદીના શુદ્ધિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ એવો પ્રશ્ન આ ચાર્જશીટમાં ઉઠાવવામાં આવ્યો છે। ખાડીઓના પુરાણ કરી બિલ્ડરોને ફાયદો કરાવવો અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ ભાજપના શાસકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે। આજે ખરેખર સુરતમાં આટલા વર્ષોથી જેમણે ભાજપની સરકારે અને ભાજપની મહાનગરપાલિકાએ જે રીતના ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાની બાબતમાં હોય, એ કોઈ પણ ગંદા પાણીની બાબતમાં હોય કે કોઈ પણ શિક્ષણના મુદ્દે હોય, ટીપી સ્કીમના મુદ્દે હોય, દરેક મુદ્દે ભાજપે સુરતના લોકોની સાથે રહીને એમની સાથે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોને ગુમરાહ કર્યા છે। એ કચરાના મુદ્દે હોય, પાણીના મુદ્દે હોય કે શિક્ષણના મુદ્દે, કોઈ પણ મુદ્દે હોય। અને આજે અમે એ ચાર્જશીટ, ભાજપના પાપની ચાર્જશીટ આજે અમે તૈયાર કરી છે અને અમે આવનારી ચૂંટણી આ ભાજપની ચાર્જશીટ મુદ્દે કરીશું અને અહીંના લોકોનો ભરોસો અમે આ મુદ્દે જીતવાના છે। આવનારા સમયમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવે એમાં અમે ફૂલ જુસ્સા અને જોશથી લોકો અને પ્રજા સમક્ષ જઈશું। કયો વિકાસ? માત્ર રોડ રસ્તા બનાવવાનો હોય કે નદી પર તમારે રિવરફ્રન્ટ બનાવવાનો, એને વિકાસ કહેવાતો નથી। હાલની પરિસ્થિતિ જોતા તમે બાગ બગીચામાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે। તમે હોસ્પિટલમાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે। તમે કોઈ પણ જગ્યાએ જાઓ, જે જાહેર સ્થળ હોય, પ્રજાના માટે ખુલ્લા હોય, મફત હોય અને જેનું સરસંભાળ રાખવાનું કામ મહાનગરપાલિકાનું હોય, પરંતુ એઓએ માત્ર ને માત્ર પીપીપી ધોરણે લોકો પાસે પૈસા ઉચેટવાનું કામ કર્યું છે। સુરત કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર આ માત્ર કાગળ પરની ચાર્જશીટ નથી, પરંતુ જનતાનો અવાજ છે। આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો વોર્ડ લેવલે આ 20 મુદ્દાઓની પત્રિકાઓ વહેંચશે। સોશિયલ મીડિયા પર પણ ભાજપના પાપ નામે અભિયાન ચલાવવામાં આવશે।